રેલવેના કેગ રિપોર્ટ પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે। 89% રેલવે સ્ટેશનો પર પાયાની સુવિધાનો અભાવ જોવા મળ્યો। પીવાનું પાણી, વોશરૂમ, બેઠક વ્યવસ્થાની ઉણપ જોવા મળી। કરોડોની આવકવાળા અમૃત રેલવે સ્ટેશનોમાં પણ ખામી જોવા મળી છે। 935 કરોડની આવક છતાં અમદાવાદ સ્ટેશન સુવિધા વિહોણું જોવા મળ્યું છે। સુરતની 740 કરોડની આવક છતાં સુવિધાઓમાં ધાંધ્યા છે। 5 વર્ષમાં રેલવેના 11,479 કરોડ રૂપિયા વપરાયેલા છે। આધુનિકરણના નામે લૂંટ કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટરો થકી ખાનગીકરણનો પર્દાફાશ થયો છે। મુસાફરોની ઉપેક્ષા મુદ્દે રેલવે મંત્રીના રાજીનામાની માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। કેગના રિપોર્ટમાં 89% રેલવે સ્ટેશનો પર મૂળભૂત સુવિધા મુસાફરો માટે નહીં, એનો સીધો અભાવ છે। જે મિનિમમ એટલે કે બેઝિક એમ્યુનિટીઝ કહેવાય, એટલે પીવાનું પાણી હોય, વોશરૂમ હોય, બેસવાની વ્યવસ્થા હોય, પંખા હોય, વોટર કુલર હોય, બેઠક વ્યવસ્થા, પ્લેટફોર્મ શેલ્ટર, શૌચાલય, આ તમામ બાબતોની ઉણપ મોટા ભાગના રેલવે સ્ટેશનો પર જોવા મળી છે।